રામાયણનો આ પ્રસંગ ભક્તિના ઇતિહાસમાં સૌથી સુંદર ગણાય છે। શબરી એક ભીલ કન્યા હતી જે મતંગ ઋષિના આશ્રમમાં રહેતી હતી। ગુરુએ વિદાય લેતી વખતે કહ્યું હતું કે, શબરી, ધીરજ રાખજે, એક દિવસ મર્યાદા પુરુષોત્તમ રામ તારી કુટીરે ચોક્કસ આવશે। ગુરુના વેણ પર વિશ્વાસ રાખીને શબરી વૃદ્ધ થઈ ગઈ, પણ તેની આસ્થા ડગી નહીં। તે રોજ સવારે ઉઠીને રસ્તો સાફ કરતી, ફૂલો બિછાવતી અને પ્રભુ માટે જંગલમાંથી મીઠા બોર વીણી લાવતી। તેને ડર હતો કે ક્યાંક પ્રભુને ખાટા બોર ન ખવડાવવા પડે, એટલે તે દરેક બોર પોતે ચાખીને એંઠા કરીને જે મીઠા હોય તે જ ટોપલીમાં રાખતી। એક દિવસ ખરેખર ભગવાન રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં ત્યાં આવી પહોંચ્યા। શબરીની ખુશીનો પાર ન રહ્યો। તેની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા। તેણે ભગવાનને બેસવા આસન આપ્યું અને પ્રેમથી તે ચાખેલા બોર ધર્યા। લક્ષ્મણજીને સંકોચ થયો કે આ એંઠા બોર કેવી રીતે ખવાય, પણ ભગવાન રામ શબરીની ભક્તિ સમજી ગયા હતા। તેમણે અત્યંત આનંદથી તે બોર ખાધા અને કહ્યું, લક્ષ્મણ, મેં રાજમહેલોમાં 56 ભોગ જમ્યા છે, પણ જે સ્વાદ આ માં શબરીના એંઠા બોરમાં છે, તે બીજે ક્યાંય નથી, કારણ કે આમાં પ્રેમ અને ભક્તિનો રસ ભળ્યો છે। રામે શબરીને નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો અને તેને મોક્ષ પ્રદાન કર્યો। ભક્તિમાં ઊંચ નીચ નથી, ઈશ્વર માટે કોઈ જ્ઞાતિ, જાતિ કે અમીર ગરીબના ભેદભાવ નથી। તેઓ માત્ર ભક્તનો સાચો ભાવ જુએ છે। ધીરજ, શ્રદ્ધા અને સબૂરી, જો શ્રદ્ધા સાચી હોય અને પ્રતીક્ષા કરવાની ધીરજ હોય, તો ભગવાનને પણ ભક્ત પાસે ચાલીને આવવું પડે છે। તમને આ વાર્તાઓ કેવી લાગી? જો તમારે કોઈ ચોક્કસ ભગવાન, જેમ કે કૃષ્ણ, ગણેશ કે શિવજી વિશે વાર્તા સાંભળવી હોય તો પણ મને જણાવી શકો છો।